સાંજેલી તાલુકાના ડુંગરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કરાયો આક્ષેપ. આ તારીખ 31/12/2025 બુધવારના રોજ બપોરે 2:30 સુધીમાં અરજદાર દ્વારા માહિતી આપવામાં આવી. અરજદાર દ્વારા જણાવ્યા અનુસાર સંજેલી તાલુકાના ડુંગરા ગ્રામ પંચાયત ખાતે જિલ્લાની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો, જેમાં ભ્રષ્ટાચાર કરનારા સામે ફફડાટ ફેલાઈ જવા પામી છે. 19 જેટલા કામોની માહિતી અરજદાર દ્વારા માંગવામાં આવી હતી, જેમાં અરજદારે તપાસમાં આવેલી ટીમને ભ્રષ્ટાચારની માહિતી આપી હતી. કેટલીક જગ્યાએ બારોબાર પેમેન્ટ ઉપાડીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. મનરેગા, 15મા નાણાં પંચ સહિત આંગણવાડીની માહિતી અરજદાર દ્વારા માંગવામાં આવી હતી. મારું નામ રાઠોડ વિરસિંહભાઈ સળુભાઈ, રહેવાસી સરોરી, તાલુકે સંજેલી, જિલ્લે દાહોદ. તારીખ 23/10/2023 ના રોજ મેં ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાની અંદર સખત મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારની લેખિત રજૂઆત કરી હતી. મેં તાલુકા વિકાસ અધિકારી સંજેલી, જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, જિલ્લા કલેક્ટર દાહોદ અને વિકાસ કમિશનર ગાંધીનગર અને તકેદારી આયોગ ગાંધીનગરને લેખિત મેં રજૂઆત કરી હતી. તેની તપાસ માટે દાહોદ જિલ્લામાંથી ટીમ અને સંજેલીની ટીમ મળીને તારીખ 30/12/2025 ના રોજ ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરામાં આવેલા અને હું તેમની સાથે હાજર રહેલો. એમાં વિવિધ પ્રકારની યોજના હતી કે નાણાં પંચ, 15મું નાણાં પંચ, એટીવીટી, 15% વિવેકાધીન અને મનેરંગા એવી યોજનાઓ હતી. એમાંથી તપાસ મને પ્રથમ તો સરોઈ ગામ તલનો રસ્તો બતાવવાના લઈ ગયા. મેં કીધું કે તલાટીએ ચેક આપ્યો તો તલાટીને આગળ કરો બતાવે, તો મને પ્રથમ રસ્તો તો મેં એમને બતાવ્યો સરોરી અને કાંજેખેડીનો સીમાડો, પણ ત્યાં રસ્તા પર કાંકરીથી નાખી અને 2021 ની અંદર 1 લાખ રૂપિયા ઉપડી ગયેલા હતા. અને બીજા રસ્તા અને સરોજીમાં સર્વે નંબર 400માં કોઈ કામ થયેલું થયું, એના બી પૈસા ઉપડી ગયેલા છે. અને જે સરોરીની અંદર પ્રાથમિક શાળાની અંદર ને આગળ જે કોતર છે તેની અંદર દિવાલ પણ તે અગાઉ નારસિંગ લખા સરપંચ હતા તે સમયની બનાવેલું હતું, તેના પર પૈસા ઉપડી ગયા છે. પણ એ અમે ટ્રાન્સફર કરીને એને સરપંચને ઘેરે બનાવ્યું છે એવી મને કહ્યું. ત્યારે મેં કીધું તેનો પુરાવો તે સમયે મને આપજો, બરાબર એવું કહ્યું છે. અને આ પ્રમાણે મેઘજીતાને ત્યાં 2 રસ્તા છે, ઢેડિયા રોડને અડીને એક 2021 ની અંદર 1 લાખ રૂપિયા ઉપડ્યા છે અને જ્યારે 2024 ની અંદર 2,70,000 ઉપડ્યા છે. અને કુવાના